હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે સવારનો. અત્યારે જો આંગણવાડી મૂકેવી છું, હજી ઘરનું કચરા પોતાનું કપડાનું કામ બાકી છે. પણ અત્યારે આપણે કાલ સાંજની વેફર બનાવી હતી ને, તો એ અત્યારે છે ને તડકે સુકવવાની છે. જો અહીંયા તડકો આપણે અગાસી ઉપર આવી ગયો છે, અને અહીંયા જો આપણે સાંજની જે વેફર સુકાવી હતી ને, પંખો ચાલુ રાખ્યો હતો આપણે, એટલે જો સરસ છે ને સુકાવા માંડી છે વેફર. એટલે આખી રાતે ને અહીંયા પંખા નીચે રાખી, અને હવે આપણે એને છે ને તડકે નાખી દઈએ ને, એટલે આપણી મસ્ત વેફર બનશે. તો હવે અત્યારે છે ને મારે પાછી આને ભેગી કરી અને પાછી અહીંયા નીચે સુકવવી પડશે, અથવા તો ખાટલે સૂકવી દેશું. ચાલો ફટાફટ પહેલા હું વેફરને છે ને તડકે નાખી દઉં. ચાલો તો અડધી પોણી કલાકની મહેનત કર્યા પછી જો આપણે છે ને અહીંયા મસ્ત મજાની વેફર અગાસી ઉપર સૂકવી દીધી છે, કેમ કે પાછી છે ને આને એક એક કરી અને આપણે સૂકવવી પડે, એટલે જો બહુ વાર લાગે પાછી. એટલે જો અહીંયા 2 ખાટલા અહીંયા ઉપર ભરાઈ ગયા છે, ખાટલે સૂકવી છે, કેમ કે નીચે તો પછી ધૂળ ને ઉડતી હોય ને, એટલે ખાટલામાં સમાઈ ગઈ છે, એટલે વાંધો ન આવ્યો. હવે આને છે ને સાંજ સુધી આપણે તડકે જ રહેવા દઈશું. કદાચ સાંજે તો સુકાઈ જશે, તો સુકાઈ જશે પછી આપણે ટ્રાય કરશું તેલમાં નાખીને તળવાની કે કેવી વેફર બને છે, વ્હાઈટ બને છે કે રાતી થઈ જાય છે. એમ કદાચ તો લાગે છે કે સારી જ બનશે, મહેનત આટલી કરી છે એટલે. પણ હવે જોઈએ પછી આપણા નસીબ, બટેટા હારા આવશે તો સારી બનશે. ઉપરનું કામ આપણે પતાવી લીધું છે, અને જે નીચે પણ આપણે વેફર સૂકવી હતી, તો હવે એને સૂકવવાની છે પાછી તડકે, એને નીચે જ સૂકવી દેશું. તો જોઈ લ્યો, મમ્મી પણ અહીંયા છે ને વેફર સૂકવવાનું કામ કરી દીધું છે ચાલુ. અને આપણે આ જો રતારુની મમરી બનાવી હતી ને, તો એને પણ આપણે તડકે નાખી દીધી છે સૂકવવા માટે. પણ આ એકદમ છે ને ઝીણી ઝીણી થઈ ગઈ છે, ભાંગી ગઈ છે. પહેલી જ વાર ટ્રાય કરીને એટલે આ થોડીક આવી છે લાંબી. બાકી તો જો આ ભૂકો થઈ ગયો છે, એટલે તળવામાં પણ આને થોડોક પ્રોબ્લેમ થશે. અને અહીંયા જો મમ્મી એક ખાટલો ભરી દીધો છે, સૂકવી દીધી છે આપણી વેફર તડકે. અને હવે અહીંયા જો બીજો ખાટલો આપણે રેડી કરે છે મમ્મી. તો ઓલમોસ્ટ આવી ગઈ કે બધી વેફર હજી છે? ચુંદડી હજી એક ચુંદડીમાં છે. તો જો અહીંયા આપણે વેફરનું મમરીનું ને આજ તો જોરશોરથી કામ ચાલુ છે. તો ફટાફટ આપણે આ વેફર પણ સૂકવી દઈએ, એટલે સાંજ થાય ને તો આપણી વેફર સરસ સુકાઈ જાય. ને તમને ઠક 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 અવાજ આવતો હશે, કેમ કે ઉપર છે ને આપણે જો સ્લેબ ભરવો ને, એટલે બધા પાટિયા ને એવું બધું ચોટાડે છે, એટલે એ અવાજ આવતો હશે તમને. ચાલો ફટાફટ હું વેફર સૂકવી દઉં. ચાલો તો ઉપર આપણે કામ કરીએ હતા ને, અત્યારે જો અહીંયા પણ આપણે 2 ખાટલા વેફરના ભરાઈ ગયા છે, અને હજી આ ત્રીજો ખાટલો આપણે ચાલુ છે વેફરનો ભરવા. અને મને હેલ્પ કરવા માટે મમ્મી જો દહીણું દળવા ગયા છે, અને અહીંયા જો નરેશ મને હેલ્પ કરવા માટે ઉઠીને સીધા આવી ગયા છે, ખાધા પીધા વગરના. હો, ઉઠીને સીધો ચા પાણી પણ નથી પીશું ને સીધો આમાં બેહી ગયો છે, કેમ કે કાલનું નરેશે મિશન સંભાળ્યું હતું સૂકવવાનું, એટલે આજે એ મિશન છે ને તમારે પૂરું કરવું જ પડે. જો કે અમે ઓલમોસ્ટ બધું પૂરું જ કરી દીધું છે, ખાલી હવે આટલો ઢગલો છે ને એ જ સૂકવવાનો બાકી છે વેફરનો. પણ તોય ગોતીડે હાથ દેવા નરેશ આવી ગયા છે. એ હું એ સૂકવવા લાગુ છું જો, એટલી મેં પણ સૂકવી દીધી છે. અને ઘરનું બધું કામ હજી બાકી છે, 1 કલાક થઈ સૂકવતા. 10 વાગ્યાની વાત છે, અત્યારે ઘડિયાળમાં 11 સવા 11 થવા એવા છે. ચાલ તો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, જમીન આપણે થોડીક વાર આરામ કરી લીધું. અને દરરોજ આપણે 2 દિવસથી વેફરની પાછળ પડ્યા હતા, તો ફાઇનલી જો આપણી વેફર છે ને આજે સૂકવી હતી તડકે, તો સરસ મજાની સુકાઈ ગઈ છે. અને આપણે જોતા હતા અને સુકવતા હતા ને ત્યારે તો આપણને કેટલી બધી વેફર લાગતી હતી, પણ સુકાતા તો જો જરીક જેટલી થઈ ગઈ નરેશ વેફર. મને તો લાગ્યું કે હજુ 2 ખાટલા ભરાઈ છે ચાક સાઈડમાં, પકડીને રાખાઈ છે. 4 ખાટલા ભર્યા હતા ને, 4 ખાટલામાં જો સુકાઈ ગઈ ને, એટલે હાવ થોડીક થઈ ગઈ વેફર. તો હવે અત્યારે થોડી સુકાઈ ગઈ છે, જે કાલનો દિવસ થોડીક વાર તડકે રહેવા દેશું, પછી ભરી લેશું. તો અત્યારે આપણે ટ્રાય કરવા માટે થોડીક વેફર અંદર લઈ જઈએ અને તળીને જોઈએ કે વ્હાઈટ થાય છે કે રાતી થઈ જાય છે વેફર. વ્હાઈટ થાય તો સારું, કેમ કે એટલી મહેનત કરી હતી, સ્વાદમાં તો સારી જ થશે. તો દિત્યાબેનને મારા કરતા વધારે ઉતાવળ છે કા દિત્યા, કે મમ્મી કાલની મમ્મી વેફર ખવડાવ. તો પેલા દિત્યાને થોડી તળી અને ટેસ્ટ થઈ જાય દિત્યાને, અને આપણે જોવાઈ જાય કે વેફર કેવી બની છે કા નરેશ? હા ચાલો તો આપણે થોડીક ટ્રાય કરી લઈએ વેફર, અને જોઈ લઈએ કે મેં કેવી હારી બનાવી કે નહીં. આ વેફર નરેશ મેં અગાસી બે એટલે મેં અલગ અલગ રાખી. આ અગાસી જે વેફર સૂકવી હતી ને, હું અહીંયા જોવા ગઈ ને અત્યારે વેફર, તો અહીંયા અગાસી ખાલી ખાટલા જ હતા, ખાટલા ઉપર વેફર તો હતી જ નહીં, એ બધી એઠી પડી ગઈ હતી. પવન એટલો છે ને, એ વેફર બધી ઉડી અને નીચે પછી માંડવી જેમ વીણી અને ભેગી કરી વેફર. એટલે હાવ નીચે નહીં, હાવ આમ ધૂળમાં નહીં, અગાસી ઉપર એમ તો માટી પાથરેલ છે ને અગાસી. વાંધો ન આવે. તો જો ફાઇનલી તેલ પણ મૂકી દીધું છે ને, વેફર પણ આપણે લઈ લીધી છે ટેસ્ટિંગ માટેની. હવે તળીને પછી તમને બતાવી દઈ કેવી બને છે. ચાલો તો આપણે અહીંયા વેફર તળવાનું કામ શરૂ કરી દીધું છે, અને મેં બનાવી એટલે હારી જ બની હોય. જો અહીંયા વેફર બની હારી બની મને એવું લાગે છે, હે સફેદ બની છે. વાંધો ન થાય, હારી બની છે વેફર. કાલનો દિવસ આને તડકે રાખવી પડશે, સહેજ લીલી બતાવે છે હજી. એ હવે જો મારું નામ એવું એટલે કામ કર્યું, ડિઝાઇન કર્યું હોય તૂટી જવાય ને, આ જેથી રહ લઈ ગયા તો મેં બનાવી હતી, હારી થઈ આ વેફર.
મેં અને દિત્યાએ બનાવી એટલે સારી થાય કાં દિત્યા આ બધું ક્યાં જતા તો ઇટકાના તમે બધા તો મૂકતા હતા હે કાં દિત્યા ચાલો તો આપણે અહીં વેફર છે ને બની ગઈ છે ને વેફર આપણે ટેસ્ટ કરે છે બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટ ઓલરેડી કરી લીધો છે અમે જો કાથમાં ભરીને બેસી ગયા છે ત્રણેય ખાવા મમ્મી પપ્પા છે નહીં મમ્મી ગયા હમણાં વાડીએ ને પપ્પા ગયા છે વેરાવળ કેમ કે જો આપણા મકાનનું કામ ચાલુ છે ને તો એમાં સ્લેબ ભરવાનો હવે 1-2 દિવસમાં છે ને એમાં સ્લેબ ભરવાનો છે એટલે પપ્પા કંઈક એનું કામથી બહાર ગયા છે અને મમ્મી વાડી વહી ગયા અને કીધું પણ કે મારે નથી ખાવી એટલે પછી અમે ત્રણેય જો નાસ્તો કરવા બેસી ગયા છે કેમ કે હમણાં દિત્યાનો ટ્યુશનનો ટાઈમ થઈ જશે એટલે પહેલા એને નાસ્તો કરાવી દઈએ અને કાલે અવારનાળે આપણે વેફર બનાવતા હતા નથી એટલે આપણે તળીને ખાઈએ છીએ હા હા અને જો તમારે ઇન્સ્ટન્ટ વેફર ખાવી હોય તો માર્કેટમાં પડી પ્રમોશન નથી કરતા હોય અહીંયા પૈસા નથી દીધા આનો ટેસ્ટ થોડોક આમ મજા આવે આ ખાવાની ઓલું ખાધા પછી છે ને આમ કંઈક આમ પેટમાં બળતરા નહીં થતું હોય છે આમાં તમે દર ચટણી ને વખતે એવું નહીં નાખી પણ- શકો એમ દર વખતે નહીં પણ એવી ફ્લેવર એની ઓલી ખરાબ વાળી હોય ને ત્યારે એટલે આપણે ઘરે જ બનાવી લીધી આખું વર્ષ આપણે ખાધા જ કરવાની આ 20 કિલોમાં થોડું આખું વર હાલે તું એક દીમાં ખાઈ ગઈ કાલે 1 કિલો બટેટા તો એમને ખાઈ ગઈ ને હું આખું વર હાલવા દેતું મારી જેમ ઘણા લોકો ખાય જ છે 2 મહિના માંડ ટકે તો ટકે આ આ દરરોજ થોડીક તળવાની હોય ને હા તે તોર જ નહીં પણ આમ તોય એમાં વાર તહેવાર વાર તહેવારે 2 મહિના જ ટકે વાર તહેવાર દરરોજ તું તો વાર તહેવાર લઈ આવે કંદિત્યા આ વેફર ભાવે કે બહારની હા મેં બનાવી તો તમારે કોઈને ઓર્ડર દેવો હોય ને તો નરેશને ઓર્ડર આપી દેજો ઘરે આવીને બનાવી જશે વેફર. हाँ हाँ अभी इसमें मसाला डालूं या तो नहीं मसाला डाला है उसमें थोड़ा हाई है बस तो ज्यादा नहीं डालना चाहिए इतना बड़ो इतना सा है जलपा में कितना था ये कोई बात नहीं वो तो आप उनको थोड़ा सा ही खाने का है આ વેફર જોઈ લે ये પાણીપુરી वेफर જેવી नहीं લાગે. पानी पूरी पानी पड़ेगा हमें દડો થયો એ તો દિત્યા ચાલો અમે છે ને થોડી થોડી આપણે વેફર ખાઈ લઈએ બાકી હું આમાં મોબાઈલ પકડવામાં જ રહીને તો પૂરું કરી જાય આ તો વેફર ખાઈ લીધી નાસ્તો કરી લીધો છે અને હવે છે ને આપણે આવતીકાલે મમરી બનાવવાની છે ચોખાના લોટની તો ચોખા અહીંયા દળવા નાખીને ગયા હતા મમ્મી એટલે જો લોટ મસ્ત મજાનો આપણો દળાઈ ગયો છે એટલે હવે આપણે આવતીકાલે મમરીનું કામ ઉપાડવાનું છે વેફરનું કામ પૂરું થઈ ગયું હવે દિવસે ને દિવસે દરરોજ એક નવીન કામ કરશું ને ત્યારે આપણા કામ પૂરા થશે ઉનાળામાં બાયું છે ને નવરિયું જ ન થાય છોકરાઓને વેકેશન હોય બધાય આરામ કરતા હોય પણ બાયું કોઈ દી નવરિયું ન થાય કે એને કેટલી સિઝન ચાલુ હોય ઉનાળામાં મમરી વેફર અથાણા મસાલા પછી ધૂંજારા ઘરના આવું બધું કામ બાયુને હોય નરેશ છોકરાઓને કે બાળકોને કાંઈ ઉપાધિ જ ન હોય હવે તમારું આના વિશે શું કેવું છે મારું આના વિશે એટલું જ કેવું છે ખૂબ સરસ આવી જ રીતના તમે મહેનત કરતા રહો અને આગળ વધતા રહો કે આખા વર્ષની વસ્તુ બધી અત્યારે જ ભરવાની હોય હા બરોબર આખું ખૂબ જ વર્ષ ચાલે ને ખૂબ જ એટલી બધી સરસ ખૂબ જ સરસ તમારું કાર્ય છે આવી જ રીતના તમે કાર્ય કરતા રહો અને ઘરને સુખી રાખો આશીર્વાદ હાલો તો મમ્મી વાડીએ ગયા હતા તો વાડીએથી આવતા રહ્યા વાડી તો પછી ત્યાં ગઈ ત્યાં મોટર હાલતી હતી બંધ કરી થોડું ખોળ લીધું ફોદીનો વાળ્યો સીતાફળી વાઈ વાળી બે કાંટા ફરી નાખતી વાડીએ તો મજા આવે ઠીક ને અટાણે જતા વાડી ફોટા પાડ્યા જેવું અત્યારે મજા આવે ઠંડુ દસ વાતાવરણ થઈ પીસ જાય હતી. હમ ફૂલ આખા ખેતરમાં ગુલાબી ગુલાબી છે ને મસ્ત તો આપણે જાશું એક દિવસ ઘણાની કોમેન્ટ આવતી હોય કે વાડીની ટૂર કરાવો વાડીની ટૂર કરાવો આની પહેલા આપણે વિડીયો મૂકેલો જ છે વાડીની ટૂરનો ન જોયો હોય તો જોઈ લેજો અને પાછો આપણને ટાઈમ મળશે ને એટલે આપણે પાછી એકવાર ચક્કર મારશું વાડીએ ચાલો તો જમી લીધું છે અને આવી ગયા છીએ રૂમમાં અને અત્યારે 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે ને અમે ક્યારના છે ને 9:30-10 વાગ્યાની આસપાસનું હું દિત્યાને હોમવર્ક કરતી હતી અત્યારે 11 વાગ્યા સુધી દિત્યાએ હોમવર્ક કર્યું છે અને દિત્યાબેન હોમવર્ક થઈ ગયું છે પૂરું તમારે બેન ક્યાં બતાવો છે તમારી notebook? बताओ भालो एक आचे है તો દિત્યાબેન અહીંયા મસ્ત મજાના દાખલા ગણી લીધા છે સાઈડમાં લીટા કરતી જાય ને ગણતી જાય ને પછી આન્સર આપે પછી આ બાજુ કક્કો લખ્યો છે આ બાજુ કક્કો લખ્યો છે અહીંયા કક્કો લખ્યો છે અહીંયા ABCD લખી છે ને બીજું શું હતું એકડા હતા કા પાંચડાની લાઈન અને છગડાની લાઈન કેટલા બધા પેજ ભર્યા 4-5 પેજ ભર્યા એટલું બધું હોમવર્ક હતું દિત્યા કે એક્સ્ટ્રા હોમવર્ક હતું एक्स्ट्रा है હા તો દિત્યાબેનને એવું બધું આવડવા માંડ્યું છે ધીમે ધીમે જેટલું ટીચર ટ્યુશનમાં હોમવર્ક આપે એનાથી ડબલ પાછું હું અહીંયા ઘરે કરાવું એક્સ્ટ્રા હોમવર્ક એટલે ધીમે ધીમે શીખી જાય હવે એની હોમવર્ક કરી લીધું છે એટલે હવે તારે શું કરવું છે બેન થોડીક વાર आईपैड गेम હા તો એ દિત્યા છે ને એ બોલી કરીને હોમવર્ક કરે કે હું હોમવર્ક કરી લઉં પછી મને થોડીક વાર આઈપેડ જોવા દેવાનું એટલે હવે આપણે એને છે ને 15-20 મિનિટ આઈપેડ જોવા દેશું એટલે એ પણ ફ્રેશ થઈ જાય ને પછી સૂઈ જાશું તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ मैं गुड नाइट सब्सक्राइब करना भूलता नहीं मारा दाग दादा